Hello everyone, good evening, very good evening and welcome to today's live session. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજામાં ને? આફ્ટર લોંગ ટાઈમ, ઘણા દિવસો પછી આપણી મુલાકાત થઈ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. વેરી ગુડ ઇવનિંગ બેટા, વેરી ગુડ ઇવનિંગ. હેલો તનિષા, હેલો અભિષેક, હેલો પ્રણવ, હાય ચંદ્રિકા, હેલો બેટા. ભાર્ગવી, હાય બેટા. પ્રદીપ, હેલો, વેરી ગુડ ઇવનિંગ. જાનુ, હા જાનુ. હસ્તી, હેલો. હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન. વોટ અબાઉટ યુ? તનિષા, આઈ એમ ફાઇન, આઈ એમ વેલ. આદિત્ય, હા મેડમ કહે છે. અચ્છા, મજામાં છો એમ કહો છો? ઠીક, ઓલ્સો ફાઇન. ઠીક છે, ચાલો. તો રિવિઝન બેચનો આજનો પહેલો સેશન છે, રિવિઝન બેચનો આજનો પહેલો લેક્ચર છે અને આજના પહેલા લેક્ચરમાં આપણે પહેલું યુનિટ રિવાઇઝ કરવાના છીએ. ચાલો તો રિવાઇઝ કરીએ. રિવિઝન આપણું કંઈક આ પ્રકારનું રહેશે. ચેપ્ટરનું જ્યારે રિવિઝન કરવાનું હશે ત્યારે રીડ 1, રીડ 2, રીડ 3 જે પણ આવતા હશે એની હું તમને શોર્ટ સ્ટોરી કહી દઈશ અને ત્યારબાદ એ ચેપ્ટર રિલેટેડ જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે, શોર્ટ નોટ આવશે, ટ્રુ ફોલ્સ આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક આવશે, એને આપણે સોલ્વ કરવાના છીએ. તો આ રીતે ચેપ્ટર બેઝ રિવિઝન ચાલશે. રહી વાત ગ્રામરની, તો ગ્રામરનું જે સોલ્યુશન રિવિઝન છે એ રિવિઝન સૌથી પહેલા જે થિયરી મેં આગળના મતલબ કે જે ડિટેલમાં થિયરી સમજાવી હોય એ થિયરીના ફોટા મેં લઈ લીધા હશે અને એ થિયરી હું ઉપરથી બોલી જઈશ, રિવાઇઝ કરાવી દઈશ અને ત્યારબાદ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એક્ઝામ્પલ હશે તો ઠીક જ તે, પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને થિયરી જે હશે એ આગળ જે મેં લખેલી હોય એ થિયરી હું બોલી જઈશ, વાંચી જઈશ, રિવાઇઝ કરાવી દઈશ. જ્યાં જ્યાં નિયમો એમ લાગે કે ભાઈ આ યાદ રાખજો એ હું તમને કહેતી જઈશ, ટોકતી જઈશ. ઠીક છે, ઠીક છે. ચાલો તો શરૂઆત કરીએ. તમારું પહેલું રીડ છે, તમારું પહેલું જે યુનિટ છે એ યુનિટમાં 2 રીડ આવે છે. રીડ નંબર 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ભાઈ પહેલું રીડ છે અને એ જર્ની મારા જીવનથી લઈ મતલબ કે યાર અર્થથી લઈને એવરેસ્ટ સુધીની જર્ની કે જેમાં અરુણિમા સિન્હાની અહીંયા તમને સ્ટોરી કહેલી છે કે અરુણિમા સિન્હાએ પોતાના જીવન દરમિયાન જે સહન કર્યું છે, જે મહેનત કરેલી છે એ દરેક વસ્તુને એણે અહીંયા 4 દ્રશ્યોમાં રિવાઇઝ કરેલી છે. એ હતા એક વોલીબોલ પ્લેયર, હે ને, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા, રાઈટ ને? એમ આઈ રાઈટ? યાદ છે? હા. તો એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. ત્યારબાદ એ મતલબ કે કોઈ ગેમ રમીને જ્યારે એમની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ટ્રેનમાં એક હાદસો થઈ જાય છે કે જેમાં કેટલાક ચોર હોય છે, લૂંટેરાઓ હોય છે કે જે એમની ગોલ્ડન ચેન ચોરવાના ઈરાદાથી ત્યાં આવ્યા હોય છે. અરુણિમા સિન્હા થોડા ઊંઘમાં હોય છે પણ એને એટલું તો ભાન થઈ જ જાય છે કે એની આજુબાજુ કોઈ તો એવું છે કે જેને ખરાબ નજરથી એની સામે જોઈ રહ્યું છે અથવા તો શાતીન નજરથી જોઈ રહ્યું છે. એટલે ઝટકામાં એને એની આંખો ખોલી અને એની આજુબાજુ જે ઉભેલા હતા એમના ઈરાદાને એ ઓળખી જાય છે. એટલે તરત જ એને લડવા માટે એ ઊભા થઈ જાય છે અને મતલબ કે પૂરેપૂરી તાકાતથી એની સાથે લડે છે. પરંતુ કંઈક થાય છે એવું કે અરુણિમા સિન્હા ટ્રેનની બહાર ફેંકાઈ જાય છે અને એ 2 ટ્રેનની વચ્ચે કંઈક ઘડીક આમથી આમ ફગવાતા એ છેલ્લે નીચે પડે છે અને એનો જે પગ હોય છે એ પગ એનો કચડાઈ જાય છે. એટલે એનો પગ જે છે એ ગુમાવી બેસે છે, એક પગ ગુમાવી બેસે છે. ત્યારબાદ એને દિલ્હીની એક દવાખાનામાં ત્યાં દાખલ કરવામાં આવે છે. એનો પૂરેપૂરો ખર્ચો જે છે સરકાર ઉઠાવે છે. સરકાર એનો પૂરેપૂરો ખર્ચો ઉઠાવે છે. ત્યારબાદ એને આર્ટિફિશિયલ પગ મળે ત્યાં સુધીની મતલબ કે વ્હીલચેર ઉપર હોય છે કારણ કે હવે હાલી શકે એમ તો હતા નહીં, કારણ કે એનો એક પગ જે હતો એ તો કપાઈ ગયો હતો, એકદમ આમ કહેવાય કે એકદમ છુંદાઈ ગયો હતો એટલે એનો પગ કાપવો પડ્યો હતો. એ આર્ટિફિશિયલ પગની વાટે હતી. એક દિવસ અચાનક એના જીજુ એની સાથે મજાક કરે છે અને કહે છે એવરેસ્ટ ચડીશ તું? એટલે એ મજાક જે છે મજાક અરુણિમા સિન્હા ત્યારે સિરિયસ હોય છે અને પછી એ જ્યારે વિચારે છે ત્યારે એમ થાય છે કે હા એ વસ્તુ તો કરવા જેવી છે. કારણ કે કોઈ પણ એવું નથી કે જેણે એક પગે એ એવરેસ્ટને સર કર્યું હોય, કારણ કે ખેલાડીઓના સપના જ આ હોય કે જે દુનિયામાં કોઈએ કાંઈ ન કર્યું હોય ને એ કરીને બતાવે.
એવા સ્વપ્ન જો કોઈ જોતું હોય ને તો એ છે ખેલાડીઓ, એ છે એથ્લેટ, કે જેને કંઈક રમતમાં ઇન્ટરેસ્ટ હોય છે. અથવા તો આપણે કહીએ ખાલી ખેલાડીઓ નહીં, પરંતુ દરેકે દરેક એવા વ્યક્તિ કે જે પોતાની લાઈફમાં કંઈક કરવા ઈચ્છે છે, જે પોતાની લાઈફમાં કંઈક બનવા ઈચ્છે છે. ચાહે એની સ્કિલ ખેલાડીઓ સિવાયની હોય, કોઈ આર્ટિસ્ટ હોય, કોઈ પણ પ્રકારનું હોય, આર્ટ દર્શાવતું હોય, એ હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનું વિચારતા હોય છે. એટલે આણે વિચાર્યું કે ભાઈ કોઈ પણ એવી નથી કે જે એક પગે સર કર્યો એ પર્વતને, ચાલો હું પણ સર કરી લઉં. એટલે આ વખતે હવે એને લક્ષ્ય મળી ગયું હતું, ગોલ મળી ગયો હતો. એટલે એને જીવન જીવવું થોડુંક યોગ્ય લાગતું હતું. એટલે એ કહે છે કે હા, હું તો ચોક્કસ એને સર કરીશ. પછી એ રાહ જોવે છે આર્ટિફિશિયલ લેગની. આર્ટિફિશિયલ લેગ જેવો આવે એટલે એના ઉપર એ પ્રેક્ટિસ ચાલુ કરી દે છે. એના ઉપર ચાલવાનું થોડાક દિવસ માટે એને થોડીક તકલીફ પડે છે, કારણ કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ આપણી પાસે આપણા શરીર સાથે જોડાય અને એનો ઉપયોગ કરીને આપણા શરીર ઉપર બેલેન્સ રાખવો બહુ અઘરી બાબત છે. આપણે પણ જ્યારે નાના હતા ત્યારે સીધું ચાલતા નહોતા શીખી ગયા. ચાલવા માટે આપણે 1.5 વર્ષ લીધું હતું, 2 વર્ષ લીધું હતું. હરોખ પદુડા હોય કે જેને આમથી આમ દોડવું હોય, ક્યાંય સરખના ન બેસે, સીધા ન બેસે, એ બહુ વહેલા શીખી જાય. 1.5 વર્ષે શીખી જાય, 1.25 વર્ષે શીખી જાય. પણ મારા જેવી કોઈ આળસુના પીર હોય કે ભાઈ આરામથી શીખશું, ત્યાર પછી હાલાલ જ કરવાનું છે, ત્યાર પછી દોડ જ કરવાનું છે, માગ્યું નહીં 2 વર્ષ આરામ ન કરીએ, તો 2 વર્ષ પછી શીખવાવાળા આવું વિચારીને નહીં શીખતા હોય. જો કે ત્યારે એવા વિચાર તો આવે નહીં, પણ હું તો જસ્ટ આમને કહું છું. હા, તો એ 2 વર્ષે શીખ્યા હશે તો આ તો આર્ટિફિશિયલ લેગ છે. ઓલા તો આપણો કુદરતી પગ હતા, તો એ પગ ઉપર બેલેન્સ કરતા આપણને નહોતું આવડતું. દડી જતા હતા, લથડી જતા હતા, ઠેબા ખાતા હતા, કેટલી વાર પડ્યા છીએ, ગોઠણ ઉપર નિશાન છોડી દીધેલા હોય, માથા ઉપર નિશાન છોડી દીધા હોય, આપણે ચાલી ચાલીને ગમે ત્યાં પડી જતા હોય, કારણ કે બેલેન્સ ન રહેતું હોય ને ત્યારે તો આપણે શીખતા હોઈએ. તો એના જેવું છે, આર્ટિફિશિયલ લેગમાં પણ એને થોડું કેવડાવતું હતું, પણ ધીરે ધીરે એ એના એક એવો અંગ બની ગયો જાણે કે તે તેનું જીવન હોય, જાણે કે તે તેનું અડધું જીવન હોય, અડધો ભાગ હોય, અર્ધાંગની હોય. મતલબ કે જે રીતે પતિ અને પત્ની હોય સેવી રીતે સેમ એ રીતે આ એનો પાર્ટનર બની ગયો હતો. તો આની સાથે પછી એ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દે છે, બરાબર છે. ત્યારબાદ એ પર્વતને સર પણ કરી દે છે. આપણો ભારત દેશનો જે તિરંગો છે એ તિરંગાને ત્યાં લહેરાવીને પણ આવે છે, ત્યાં છોડીને પણ આવે છે, અને આપણા ભારત દેશનું નામ પણ એ રોશન કરે છે. તો ધીસ ઇઝ અ બ્યુટીફુલ સ્ટોરી એન્ડ મોટિવેશનલ સ્ટોરી ઓફ અરુણિમા સિન્હા. દેન સેકન્ડ વન ઇઝ વાઇલ્ડ સેવિયર, કે જેમાં એક વન્ય રક્ષકની સ્ટોરીની વાત કરેલી છે, કે જેમાં અલીભાઈ, રામસિંહ અને તેમનું પરિવાર. આવી કંઈક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ચાલો જોઈએ હવે રામસિંહ અને અલીભાઈ અને રામસિંહનો પરિવાર. હવે અલીભાઈ જે હોય છે એ આમથી આમ ભટકવા વાળા હોય છે. મતલબ કે એક જગ્યાએ ન ગમતું હોય, તેને નેચરમાં જવું ગમતું હોય. ઘણાને હોય, તમારામાંથી પણ કોઈ હશે કે જેને નેચર બહુ ગમતો હશે, મતલબ કે એના પ્રેમી હશે. તો આ પણ એવા હતા. હવે જે રામસિંહના છોકરા છે એ છોકરા એમને રિક્વેસ્ટ કરતા હોય કે ભાઈ અમને સ્ટોરી કહો, તમે આ વખતે ક્યાં ગયા હતા. તો અલીભાઈ જે છે એ સ્ટોરી કહેવાની શરૂઆત કરે છે, અને કંઈક શરૂઆત થાય છે એક જંગલના બપોરના સમયને. બપોરનો સમય હોય છે, હજી તો એમણે એમનું લંચ બોક્સ ખોલ્યું જ હોય છે. એમાં એક કોળિયો હજી એના મોઢામાં નાખવા જાય ત્યાં તો આજુબાજુ ગર્જનાની જેવી તેવી અવાજ સંભળાય છે એને. એટલે તરત જ એને ખબર તો પડી જાય છે કે આ રીછ જ છે. એટલે તરત જ લંચ બોક્સ બંધ કરે છે અને પોતાની જાતને છુપાવી દે છે. હવે એ રીછ અને એની સામે બિચારા બે લેપર્ડના બચ્ચા, લેપર્ડ જ હતા ને, સ્નો લેપર્ડ જ હતી ને, આઈ થિંક. હા, ચેપ્ટરમાં સ્નો લેપર્ડ જ હતી, યાદ તો નથી, પણ સ્નો લેપર્ડ જ હતી. હા, સ્નો લેપર્ડ જ હતી. હા, તો સ્નો લેપર્ડના જે બચ્ચા છે, બે ક્યુટ માસૂમ, એ બચ્ચાની સામે આ જે રીછ છે એ રીછ એ મતલબ કે એ રીતે ગર્જના કરી રહ્યું હોય, ઘૂરી રહ્યું હોય, ઘર 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 ઘૂરી રહ્યું હોય, એ રીતે બધું હતું સિચ્યુએશન. એટલે અહીંયા અલીભાઈને ચિંતા થાય છે કે રીછ ક્યાંક એને નુકસાન ન પહોંચાડી દે. પણ થાય છે એવું કે ક્ષણવારમાં જ એની જે માતા છે એ માતા પથ્થર કૂદીને બહાર સામે આવે છે. એક મોટો વિશાળ પથ્થર હોય છે, એ વિશાળ પથ્થરની પાછળથી એ બહાર આવે છે, કૂદીને બહાર આવે છે. ત્યારબાદ એ જે માતા છે કે જે એના બચ્ચાઓની રક્ષણ કરે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ એમના બાળકો તરફ, કોઈ પણ વ્યક્તિ એક માતાના બાળકો તરફ ખરાબ દ્રષ્ટિથી જોશે, અથવા તો એમને મારવાની દ્રષ્ટિથી જોશે, અથવા તો કોઈ પણ એવા બેડ પર્પઝથી જોશે, તો માતા ક્યારેય પણ ચૂપ નહીં રહે, માતા ક્યારેય પણ એક્સક્યુઝ પણ નહીં સાંભળે, માતા ક્યારેય સિચ્યુએશન નહીં જોવે, સીધું એક્શન લેશે.
એટલે અહીંયા પણ લેપર્ડે સીધું એક્શન લીધું, એના ઉપર કૂદી પડી અને એ દડતા નીચે પડી પડ્યા. મતલબ કે નીચે ખાઈ હતી, બાજુમાં ખાઈ હતી. માતા એની ઉપર એવી જોરદાર રીતે એના ઉપર કૂદી, એટલે બંને દડતા ક્યાં ગયા? ખાઈમાં ગયા. એટલે ખાઈમાં જાય છે એટલે અહીંયાથી અલીભાઈ જે છે ડોકાય છે, સાથે સાથે માસૂમ જે બચ્ચા છે એ બચ્ચા પણ પોતાની લાંબી ડોકને લાંબી કરીને ડોકાય છે કે ભાઈ ગયા તો ગયા ક્યાં. પછી એમની વચ્ચે ધમદાર, શાનદાર, ધમાકેદાર યુદ્ધ થાય છે અને યુદ્ધમાં કોણ જીતે છે? માતા લેપર્ડ જીતે છે. પછી માતા લેપર્ડ ત્યાંથી આવે છે, જીતીને આવે છે, એના બચ્ચા સાથે ત્યાંથી નીકળી જાય છે. એટલે અહીંયા અલીભાઈ કહે છે કે ભાઈ માતા લેપર્ડનું આવવું અથવા તો એ રીછનું આવવું, માતા લેપર્ડનું નહીં પરંતુ એ રીછનું આવવું એ અલીભાઈ માટે શું હતું? એક વરદાન હતું, કારણ કે એ રીછે ખરેખર આ અલીભાઈને બચાવ્યા હતા. જો એ ન હોત તો માતા લેપર્ડની ધ્યાનમાં આ અલીભાઈ આવી ગયા હોત અને અલીભાઈ રામ નામ સત્ય થઈ ગયા હોત. તો આ સેકન્ડ સ્ટોરી છે કે જેમાં વાઇલ્ડ સેવિયરની વાત કરેલી છે, વન્ય રક્ષકની વાત કરેલી છે. વન્ય રક્ષક નામ એટલે આપ્યું છે કારણ કે અહીંયા અલીભાઈ જે છે એ વનને ખૂબ જ ચાહનાર છે. આ ઉપરાંત તેમને એ બચ્ચાઓ પ્રત્યે દયા આવી હતી, એમને બચાવવા માટે એમણે વિચાર્યું હતું, એમના દિમાગમાં એ આવ્યું હતું. એના કરતાં વધારે ચિંતા એને એ બચ્ચાની હતી. એટલા માટે આ ચેપ્ટરને શું નામ આપ્યું છે? વન્ય રક્ષક આપ્યું છે. હવે આપણે આમની એક્સરસાઇઝ જોઈએ. તમને આમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, પણ અફસોસ કોઈ 2% કે 5% એવા વિદ્યાર્થી હશે કે જે આ પ્રકારના ક્વેશ્ચનને વાંચીને સોલ્વ કરતા હશે. બાકી બધા મારી જેવા છે. કેવા? મારી જેવા એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, નીલમ ઇન્સિસ્ટ. તો ઇન્સિસ્ટ વર્ડ પેરેગ્રાફમાંથી શોધવાનું, જ્યાં ઇન્સિસ્ટ વર્ડ આપ્યો હોય ત્યાંથી લખવાની શરૂઆત કરવાની અને એ સેન્ટેન્સમાં જ્યાં ફૂલ સ્ટોપ આવતું હોય ત્યાં સુધી લખી નાખવાનું અને બેઠું છાપી દેવાનું. We all use this same method to solve any paragraph based question, to solve any extract based question. સૌથી વધારે ક્વેરી ક્યાં આવે, ક્વેશ્ચન આવે ક્યાં? તો સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચનમાં, કારણ કે ત્યાં તો એવું કરાય નહીં. એટલા માટે સૌથી વધારે સવાલ ત્યાં જ આવતા હોય કે મેમ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સરને કઈ રીતે સોલ્વ કરવા, કારણ કે ત્યાં તો એવો તુક્કા ચાલે નહીં કે સ્ટાર્ટિંગની લાઈન લખી અને જ્યાં ફૂલ સ્ટોપ આવતું હોય ત્યાં આપણે ફૂલ સ્ટોપ કરી દઈએ. એમાં ફૂલ સ્ટોપ જ તે ને અહીંયાથી શરૂઆત થઈ હોય, ફૂલ સ્ટોપ છે અંતે આવતું હોય, એટલે ત્યારે લોચા થાય. હે ને? કંઈ નહીં, ચાલો હવે શીખી તો લો, જાણી તો લો. હવે લેક્ચર અટેન્ડ કરતા હોય તો શીખી લેવાનું હોય, બીજું શું હોય. બાકી જે મેથડ ફોલો કરવાના છીએ તો કરવાના છીએ. કદાચ હું ના પાડીશ તોય તમે કરશો અને કરો તો એમાં માર્ક્સ તો મળી જ જાય છે. એટલે ક્યાં ઉપાધિ? ખરેખર આપણે શીખતા જ એટલે નથી, કારણ કે માર્ક્સ આપણને મળી જાય છે. હવે એમાં આપણને માર્ક્સ ન મળતા હોય તો કેટલું અઘરું પડી જાય. જો પહેલેથી કદાચ આપણને માર્ક્સ ન આપવામાં આવ્યા હોત તો ઇંગ્લિશમાં અત્યારે જે અમુક સ્પેલિંગ હોય, જેમ કે બીકોઝ જેવા સ્પેલિંગ છે, બિઝનેસ જેવા સ્પેલિંગ છે, કે જેને આપણે લાખો મતલબ કે ઘણી વખત આપણે બોલતા હશું બિઝનેસ, બીકોઝ, પણ છતાં પણ બીકોઝના સ્પેલિંગમાં ભૂલ પડતી હોય, છતાં પણ બિઝનેસના સ્પેલિંગમાં ભૂલ પડતી હોય. તો એ ભૂલ કદાચ ન પડતી હોય જો પહેલેથી કદાચ સ્ટ્રીક રહ્યું હોત. ચલો છોડો યાર, ભૂતકાળને યાદ કરીને જાવું ક્યાં. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે રીડ કરીએ. વોટ ડીડ નીલમ ઇન્સિસ્ટ અલીભાઈ? નીલમે અલીભાઈને શું ઇન્સિસ્ટ કર્યું? તો ટુ સ્ટે ફોર 2 days. નીલમે અલીભાઈને રહેવા માટે કહ્યું. તો શેના માટે કહ્યું? રહેવા માટે. અને બીજું શું કહ્યું હતું? ટેલ યોર હિલ સ્ટોરીઝ, કે ભાઈ તમારી હિલ સ્ટોરી અમને કહો. ઇન્સિસ્ટ વર્ડ તમને ક્યાં આપ્યો છે? આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. હા, ટેલ અસ યોર સ્ટોરી. તો ટુ ટેલ અસ, આ તમારા ક્વેશ્ચનનો આન્સર આવશે. બરાબર? ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તો આપણે અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. જો સવાલનો જવાબ આ રીતે લખાશે, નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ટુ ટેલ ધેમ. અસ આપેલું છે એટલા માટે શું આવશે? ધેમ આવશે. ઓકે, તો આપણે અહીંયા અસનું ધેમ કરી નાખીએ. ટુ ટેલ ધેમ હિઝ સ્ટોરીઝ. ફૂલ સ્ટોપ. બરાબર? દીદી, જીટીએસસી નું રિઝલ્ટ ક્યારે આવશે? સોરી બેટા, આઈ હેવ નો આઈડિયા. વોટ્સઅપમાં પણ મને ઘણા બધા વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યા છે.
પણ રિયલી મને કોઈ એની ડિટેલ્સમાં નથી ખબર. જો કોઈ અપડેટ હશે તો સાહિલભાઈ ડેફિનેટલી તમને યુટ્યુબ સોશિયલ મીડિયા થ્રુ તમને આન્સર જરૂર આપશે, બરાબર છે. એટલે શોર્ટ નોટ કઈ કરવી, ચેપ્ટર વાઇઝ હું તમને આઈએમપી શોર્ટ નોટ આપતી જઈશ અને આન્સર સાથે આપતી જઈશ, તો તમે એ રીતે શોર્ટ નોટ કલેક્ટ કરતા રહેજો અને એ રીતે પ્રિપેર કરતા રહેજો. ઓકે, અરે આવી જશે 21 to 25માં હાર્દિક સરે કીધું છે. હા તો ઠીક છે, કારણ કે આ 21 to 25 તો મને પણ કીધું હતું, પરંતુ ડેટ કેટલા ટાઈમથી આમથી નામ ચેન્જ થતી રહી છે, એટલા માટે હું કહેતી નથી, કારણ કે પછી શબ્દો આપણે પાડ્યા હોય બહાર અને ચેન્જ થાય તો આઈ ડોન્ટ લાઈક. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈ. હા, પછી આ પોઈન્ટને અલગ નહીં રહેતા, કારણ કે કંઈક ટેકનિકલ ઇસ્યુ હોય અથવા કાઉન્ટિંગનો ઇસ્યુ હોય અથવા તો રેન્કિંગનો ઇસ્યુ હોય, એના લીધે રિઝલ્ટ ન આવતું હોય અથવા તો કંઈક અટવાતું હોય, કંઈક ઇસ્યુ આવતો હોય, તો એના લીધે ન આવતું હોય, એટલા માટે ડેટ ચેન્જ થતી રહેતી હોય. ઓકે, સો બી પોઝિટિવ. વાય ડીડ ધે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈઝ બેડ. અલીભાઈની પથારી ઉપર શા માટે બધા જાગતા રહ્યા હતા? તો અહીંયા તમને કીધું છે that night they all kept awake till late sitting on his bed listening to his interesting travel experience. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. બેઠો લખી દો, કોઈ ઇશ્યુ નથી, બરાબર છે. કોઈ શબ્દમાં ચેન્જ કરવાની કોઈ જરૂર નથી, ઠીક છે. નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન જોઈએ, એના પછીનો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન જોઈએ. હાઉ કેન વી સે ધેટ અલીભાઈ વોઝ લકી? આપણે કઈ રીતે કહી શકીએ કે અલીભાઈ જે છે એ અલીભાઈ લકી છે? તો આઈ વોઝ લકી, એની જગ્યાએ શું લખવાનું છે? અલીભાઈ. આઈ જે આપેલું છે, આઈની જગ્યાએ શું લખી દેવાનું છે? અલીભાઈ. અલીભાઈ વોઝ લકી ફોર હર eyes were fixed on her cuffs and she didn't look up at me ની જગ્યાએ શું આવી જશે? હિમ આવી જશે. તો આ તમારા પહેલા સવાલનો જવાબ, કે જે પણ બેઠો આપ્યો હતો, બસ અમુક શબ્દમાં ચેન્જીસ કરવાના હતા, જેમ કે મીનું હિમ થઈ જશે, અહીંયા આઈનું અલીભાઈ થઈ જશે. તો હવે અહીંયા એ સવાલ થાય કે મેમ અમે બેઠું લખી નાખ્યું હોય તો એના માર્ક્સ કટ થાય? તો હા થાય. નાઉ ઇટ્સ ડિપેન્ડ ઓન યોર સબ્જેક્ટ ટીચર. તમારા જે સબ્જેક્ટના ટીચર છે, ટીચર ઉપર ડિપેન્ડેડ છે કે એમની મેન્ટાલિટી કઈ રીતે વર્ક કરે છે. જો એમના વિચાર કે કેવી રીતે હોય કે ચલો આટલી નાની નાની ભૂલ તો છોકરાથી થયા કરે, આઈની જગ્યાએ અલીભાઈ લખવાનું ભૂલી ગયા હોય અથવા તો આ ચેન્જીસ કરવાના રહી ગયા હોય, તો લેટ ગો કરવામાં જે માનતા હોય તો એ તમને લેટ ગો કરીને માર્ક્સ આપી દેશે, 1 માર્ક્સ પ્રોવાઈડ કરાવી દેશે. અને કોઈ હશે કે જે કહેશે કે ભાઈ આ પણ ન થવું જોઈએ, તમારાથી આ થાય જ કેમ, આ મિસ્ટેક તો થવી જ ન જોઈએ, આના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ, તો એ તમારા માર્ક્સ અહીંયા કટ કરશે. નેક્સ્ટ, એના પછી વેર ડીડ ધ મધર લેપર્ડ એન્ડ ધ બિયર લેન્ડ? હાઉ, ક્યાં મધર લેપર્ડ અને બિયર પડ્યા હતા અને કેવી રીતે પડ્યા હતા? તો વાઇલ્ડ beast અહીંયાથી લખવાની શરૂઆત કરો. ધ વાઇલ્ડ beast went rolling down the steep snowy lakes, tumbling on each other till they landed in the narrow valley with a loud thund. બરાબર છે, આ રીતે. તો એ કઈ રીતે પડ્યા હતા? બસ આ રીતે જ પડ્યા હતા. કેવી રીતે? તો ભાઈ એ એકબીજા ઉપર રોલ થઈ થઈને અને વેર પૂછ્યું તો ક્યાં પડ્યા હતા? વેલીમાં પડ્યા હતા, બરાબર. તો બંને સવાલનો જવાબ તમને આ સેન્ટેન્સમાં મળી ગયો છે. ઓલમોસ્ટ ક્વેશ્ચનના આન્સર તમને પેરેગ્રાફમાં બેઠા આપેલા હશે, જ્યારે કોઈ એવા રેર ક્વેશ્ચન હશે કે જે ક્વેશ્ચનના આન્સર તમારે જાતે બનાવવા પડશે, જેમ કે ફર્સ્ટ પેરેગ્રાફનો ફર્સ્ટ ક્વેશ્ચન કે જે જાતે બનાવેલો છે, બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ, એના પછીનો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. હુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન? જે ઝડપથી ચાલતી ટ્રેન હતી એ ટ્રેનમાંથી કોણ ફેંકાઈ ગયું હતું? હવે આ ક્વેશ્ચનનો જવાબ જે છે આપણે પેરેગ્રાફમાંથી શોધવાની જરૂર ન પડે. તમને આમાંથી મતલબ કે સ્ટોરી આવડતી હોય તો ખબર પડી જાય. શું આવશે? અરુણિમા સિન્હા. તો વોને કાઢીને અહીંયા શું લખવાનું છે? અરુણિમા સિન્હા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. વોટ વોઝ અરુણિમા સિન્હાસ અચીવમેન્ટ આફ્ટર એક્સિડન્ટ? એક્સિડન્ટ થયા પછી અરુણિમા સિન્હાનું અચીવમેન્ટ શું હતું? તો અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. અરુણિમા સિન્હાસ આફ્ટર એક્સિડન્ટ, અહીંયાથી લખીએ. આફ્ટર એક્સિડન્ટ she became the first female with an artificial leg
ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. બરાબર, અહીંયા આગળ લખી દો શી અથવા તો અરુણિમા સિન્હા. Arunima Sinha. After accident, Arunima Sinha became the first female with an artificial leg to scale Mount Everest. પહેલા એવા મહિલા બન્યા હતા કે જેમણે માઉન્ટ એવરેસ્ટને શું કર્યો હતો? સ્કેલ કર્યો હતો, એટલે કે સર કર્યો હતો. ઓકે, તો અહીંયાથી આન્સર લેવાનો રહેશે, લખવાનો રહેશે. ઓકે, ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી, ડાઉટ? હે, વેલી એટલે ખીણ થાય. વેલી એટલે શું થાય બેટા? ખીણ થાય. વાલી નહીં, વેલી. વેલી એટલે ખીણ થશે. ચાલો નેક્સ્ટ, એના પછીનો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જોઈએ આપણે. વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ પર્સન્સ ઇન ધ ટ્રેન. શા માટે અરુણિમાએ ટ્રેનમાં કેટલાક પર્સન સાથે ઝઘડ્યા હતા? શા માટે ઝઘડ્યા હતા? So when she was traveling on train, some truck tried to snatch her golden chain. She fought back, was thrown out of a speeding train. Lost happened. She was science become the first. અહીંયાથી તો પછી આ જ લખવાનું હોય ને. ટુ સેવ હર ગોલ્ડન ચેઇન, આવું આપણે કહી શકીએ. ટુ સેવ હર ગોલ્ડન ચેઇન આપણી જાતે સમજીને આપણે બનાવી શકીએ. ટુ સેવ હર ગોલ્ડન ચેઇન અથવા તો સમ trucks tried to snatch her golden chain, so she fought back. આવી રીતે બનાવી શકાય ને, અહીંયાથી નહીં લખી શકાય. Some thugs tried to snatch her golden chain, so she fought back. અથવા તો so she fought back in the train. આ રીતે આન્સર લખી શકાય. અથવા તો બીજો મેં તમને કીધો એ રીતે કે ભાઈ અરુણિમા સિન્હા Arunima had to fight with someone person in the train because she want to save her chain, golden chain. તેની એ golden chain જે છે એ બચાવવા ઈચ્છતા હતા. નહીં તો મેં તમને અહીંયાથી કીધું કે ભાઈ બેઠો લખી નાખો તો પણ ચાલે. ઓકે, બસ વચ્ચે શું જોડવાનું છે? so she fought back. What was special about Arunima's achievement? અરુણિમાના અચીવમેન્ટમાં શું સ્પેશિયલ હતું? તો the special thing is that she is the first female with an artificial leg to scale Mount Everest. તો આ એની વચ્ચે એક સ્પેશિયલ હતું. હવે આમાં જે આગળની લાઈન લખવાની છે એ શું લખવાની છે? the special achievement, the special thing is that the special achievement અથવા તો thing, the special achievement is that she is the first female with an artificial leg to scale Mount Everest. તો આનો આન્સર તમે આ રીતે લખી શકો, અથવા તો જસ્ટ તમે અહીંયાથી લખો છો કે ભાઈ શી ઇઝ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. આટલું લખી દો તો પણ તમને આમાં માર્ક્સ મળી જાય. બરાબર છે. બાકી જો કોઈ કટ કરે તો મેં તમને પહેલાં કીધું એ કે ભાઈ બહુ સ્ટ્રિક ચેક કરતા હોય, વધારે પડતું સ્ટ્રિક ચેક કરતા હોય તો કટ કરતા હોય તો અડધો માર્ક્સ કટ કરે, એનાથી વધારે નહીં. બાકી બંને રીતે આન્સર લખાય, જે રીતે મેં તમને પહેલા કીધું એ અને નેક્સ્ટ જે સેકન્ડ આન્સર કીધો એ. બીકોઝ સમ થંગ્સ ટ્રાય ટુ સ્નેચ ગોલ્ડન ચેઇન. હા, બસ આ પણ આન્સર લખી શકો કે ભાઈ બીકોઝ કરીને તમે લખી નાખો કે ભાઈ બીકોઝ કરીને, નહીં તો અહીંયા ખાલી સો જોઈન કરીને તમારો આન્સર બની જાય અને બીકોઝ લખીને આખો સવાલ બનાવો તો પણ તમારો આન્સર તૈયાર થઈ જશે. છે ને ઇઝી? તો ધીસ ઇઝ ઇઝી પીઝી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ એના પછી આગળ ટ્રુ ફોલ્સ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. અલીભાઈને નેચર જોવું ખૂબ જ ગમતું હતું. ઇટ્સ અ ટ્રુ ઓર ફોલ્સ? શું એને નેચર જોવા ખૂબ ગમતા હતા? હા. તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ બોમ્બે ઓન ઇન્ટરવેન્શન ઓફ ધ PM. પીએમની દેખરેખ હેઠળ બોમ્બે એમ્સમાં એને દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સ જે ક્યાં હતી? દિલ્હીમાં હતી, બોમ્બેમાં નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી અરુણિમા સિન્હા વોઝ અ સ્ટેટ લેવલ વોલીબોલ પ્લેયર. એ સ્ટેટ લેવલ વોલીબોલ પ્લેયર હતા. તો એ ક્યાંના વોલીબોલ પ્લેયર હતા? સ્ટેટ લેવલ નહોતા તો એ ક્યાંના વોલીબોલ પ્લેયર હતા?
ઇન્ટરનેશનલ નેશનલ લેવલ. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે જીવવાનું એક કારણ તો હોય જ છે. જ્યારે કારણ ન હોય ત્યારે આત્મહત્યા કરવાનું મન થાય, ત્યારે આપણને કંઈ પણ લાગે ને અથવા તો દિવસ જ ન જાય. એટલે દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક તો લક્ષ્ય હોય છે, કંઈક ને કંઈક કારણ હોય છે. જસ્ટ વી હેવ ટુ ફાઇન્ડ ઇટ એન્ડ ડુ ઇટ અવર એક્શન. આપણે તેને ગોતવાનું છે અને ત્યારબાદ એક્શન લેવાના છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર. તો આપણે અહીંયા આન્સર લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી નીમા કંચા વોઝ અરુણિમાસ માઉન્ટેન ગાઈડ. નીમા કંચા જે હતા એ અરુણિમાના માઉન્ટેન ગાઈડ હતા. તો હતા કે નહીં? હતા. તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ પણ તમને હરાવી ન શકે જ્યાં સુધી તમે માની નથી લેતા. જ્યાં સુધી તમે સ્વીકારી નથી લેતા ત્યાં સુધી તમને કોઈ હરાવી નથી શકતો. ઇટ્સ ટ્રુ. યસ, આ પણ ટ્રુ છે. તો આપણે અહીંયા લખીએ ટ્રુ. ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર અલીભાઈ. બિયરનું આવવું એ અલીભાઈ માટે એક આશીર્વાદ હતા. શું આશીર્વાદ હતા? તો હા, અહીંયા પણ શું આન્સર આવશે? ટ્રુ આન્સર. ધ ફાધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન શી ઇઝ વિથ કબ. પપ્પા જે હોય છે એ ખૂબ જ ખતરનાક હોય છે જ્યારે તે તેના બચ્ચા સાથે હોય છે. તો આ પાઠમાં પપ્પાની વાત કરેલી છે? ના, માદાની વાત કરેલી છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ ફોલ્સ. ધેન આફ્ટર શોર્ટ નોટની વાત કરું તો બચેન્દ્રી પાલ એન્ડ ઇન્સ્પાયરિંગ ગુરુ. અને આ વાત જે છે તમે છેક સુધી ફોલો કરજો કે તમારી પાસે ચેપ્ટર હોય એમાં રીડ 1 પણ સ્ટોરી હોય અને રીડ 2 પણ સ્ટોરી હોય. તો રીડ 1માંથી મોટા ભાગે ક્વેશ્ચન પૂછાય છે અને રીડ 2માંથી મોટા ભાગે શોર્ટ નોટ પૂછાય છે. મેં અત્યાર સુધીમાં આવું જોયું છે. આ એક મારો કહેવાય કે ભાઈ પ્રેડિક્શન છે. મારું એક પ્રિડિક્શન છે, મારું એક ધારણા છે કે જે હું માનું છું કે જે હું ફોલો થતા જોઉં છું, મોટા ભાગે ફોલો થતા જોઉં છું. મે બી તમે ચેપ્ટર વાઇઝ એક્ઝામ જોઈ દીધી હશે. તમે હા, ચેપ્ટર વાઇઝ તમે એક્ઝામ દીધી હશે તો કદાચ એમાં આવ્યું હશે. તો એક એનાલિસિસ કરીને, એક વિશ્લેષણ કરીને હું તમને સજેસ્ટ કરું છું એક શોર્ટ નોટ આ ચેપ્ટરની. અને એ શોર્ટ નોટ છે બચેન્દ્રી પાલ એન્ડ ઇન્સ્પાયરિંગ ગુરુ. નાવ આ શોર્ટ નોટને તૈયાર કરવા માટેની 3 મેથડ છે. જો કે શોર્ટ નોટ જે છે કોઈ તૈયાર કરવાની વસ્તુ નથી. નથી સમાજના ટોપિકમાં, નથી બીએના વિષયમાં, નથી અર્થના વિષયમાં, કે પછી કોઈ પણ એવો વિષય કે જેમાં તમે ટૂંકનોંધ પાકી કરો છો, કે જેમાં તમે સવાલના જવાબ પાકા કરો છો. યુ જસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ટોપિક, દેટ પોઈન્ટ, દેટ ચેપ્ટર. દેન રાઇટ ઇન યોર વર્ડ, દેટ રાઇટ ઇન યોર વોકેબ્યુલરી. તમારી વોકેબ્યુલરી દ્વારા તમે એને લખવાનો પ્રયત્ન કરો. તમારી અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા તમે એને લખવાનો પ્રયત્ન કરો, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બાકી બીજું કંઈ નહીં. હવે પહેલી હું મેથડની વાત કરું તો પહેલી મેથડ છે કે રટ્ટા માર. બરાબર, રટ્ટા મારો, સેન્ટેન્સ વાંચો, પાકો કરો, સેન્ટેન્સ વાંચો, પાકો કરો. જેવી રીતે આપણે નાના હતા ત્યારે આપણે રટીને પાકું કરતા હતા. હમણાં જ મેં યુટ્યુબમાં 10મા માટે રાઇટિંગ સેક્શન સંપૂર્ણ એક જ લેક્ચરમાં એનો એક વિડીયો લઈ ગઈ હતી, લાઈવ જ તેન. અને 12મા ધોરણમાં પણ સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો હતો. તેમાં એક મેથડ, શોર્ટ નોટની પણ એક મેથડ મેં તમને આગળ કીધેલી હશે કે ભાઈ રટ્ટા માર. હવે એ રટ્ટા માર જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી પાસે આપણને મોટેથી બોલાવીને પાકો કરાવતા હતા. ઘડીઓ મોટેથી બોલાવીને પાકો કરાવતા. દરરોજ છૂટતા પહેલા જ્યારે 5 મિનિટની વાર હોય, 10 મિનિટની વાર હોય, ત્યારે આપણા ક્લાસ ટીચર આપણી પાસે બોલાવતા હતા. 2 કા 2, 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક. તો આવી રીતે જ્યારે આપણે મતલબ કે આવી રીતે આપણે વસ્તુ પાકી કરતા હતા, સમજીને નહીં. ત્યારે આપણે ઘડિયા સમજીને, આપણે ઘડિયા કોઈ દિવસ સમજીને પાકા જ નથી કર્યા. નથી આપણને કરાવવામાં આવ્યા. અને કદાચ કરાવવામાં આવ્યા હોય તો માઇન્ડ આપણું એને એક્સેપ્ટ ના કરી શક્યું હોય એ સમયે. બરાબર ને? ત્યારે આપણું જે માઇન્ડ છે એ માઇન્ડ એક્સેપ્ટ ન કરી શક્યું હોય છે કે નહીં? રટ્ટા માર જ કરતા ત્યારે. અને સેકન્ડ મેથડ છે, એ મેથડને હું અહીંયા કહીશ કે ક્વેશ્ચન બેઝ પ્રિપેર કરો. ફોર એક્ઝામ્પલ, પહેલો ક્વેશ્ચન છે, કોઈ પણ શોર્ટ નોટ છે. આ શોર્ટ નોટમાં કેટલા સવાલ છે? 4 સવાલ છે. આ 4 સવાલ પાકા કરી લો. પહેલો સવાલ, હાઉ ડીડ બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા. બચેન્દ્રી પાલ અરુણિમાને કઈ રીતે એન્કરેજ કરતા હતા? તો એની જે મેથડ છે એ મેથડ યાદ રાખો.
કેટલી લાઈનમાં હશે, એન્કરેજની જે એની રીત છે કેટલી લાઈનમાં હશે, 3 લાઈનમાં હશે, 2 લાઈનમાં હશે, 4 લાઈનમાં હશે, કેટલી લાઈનમાં હશે, ઓછામાં ઓછી 3 લાઈનમાં હશે, બરાબર, વધુમાં વધુ 3.5 લાઈનમાં હશે. તો સવાલ પાકો કરો, એનો જવાબ પાકો કરો, કારણ કે આટલી મોટી શોર્ટ નોટ પાકી કરવી મતલબ કે આળસ આવી જાય, હે ને. આટલું મોટું આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો ઓબ્વિયસલી આપણને કંટાળો જવાનો છે. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા આટલું બધું લખ્યું છે તો આ તમને કંટાળો આવવાનો છે. એની જગ્યાએ સવાલ લખો, એની નીચે એક્ઝેક્ટલી એનો જે આન્સર આવતો હોય એ જ આન્સર લખો. બીજો સવાલ લખો, એની નીચે એક્ઝેક્ટલી જેટલો આન્સર આવતો હોય એટલો જ આન્સર લખો. સેમ થર્ડ ક્વેશ્ચન લખો, એનો જેટલો આન્સર આવતો હોય એટલો લખો. ફોર્થ ક્વેશ્ચન આવતો હોય, જેટલો આન્સર આવતો હોય એટલો આન્સર લખો, અને આ રીતે તમે એને પ્રિપેર કરો. તો આ સેકન્ડ મેથડ છે, અને મારે માટે આ મેથડ બેસ્ટમાં બેસ્ટ મેથડ છે એકોર્ડિંગ ટુ મી, એકોર્ડિંગ ટુ સ્ટુડન્ટ કે જે મેં જેમના મેં રિવ્યૂ લીધેલા છે સ્ટાન્ડર્ડ 10ના ક્લાસમાંથી, સ્ટાન્ડર્ડ 12ના ક્લાસમાંથી, 10 અને 12 બંનેના ક્લાસમાંથી, અને બંનેને આ મેથડ યોગ્ય લાગે છે. તમારે પણ જો શોર્ટ નોટને ઓપ્શનમાં ન કાઢવી હોય તો આ મેથડથી તમે શોર્ટ નોટને પ્રિપેર કરી શકો છો. બાકી મને ખબર જ છે કે જે વસ્તુ પાકી કરવાની આવતી હશે અથવા જે વસ્તુમાં સેન્ટેન્સીસ જાતે બનાવવાના આવતા હશે, એને 60% સ્ટુડન્ટ એવા છે કે જે એ વસ્તુને ઓપ્શનમાં કાઢી નાખે છે. બાકી જે ઓપ્શનલ ક્વેશ્ચન આવતા હોય એને પહેલા પ્રિપેર કરી નાખશે, જેમ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર છે, એ સિવાય ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક છે, ગ્રામેટિકલ ટોપિક છે, આ બધાને પ્રિપેર કરવા હજી સાહસ કરશે. પણ આવું જે જાતે લખવાનું છે એને ક્યારેય સાહસ નહીં કરે. પણ જો કદાચ તમને એમ થાય કે ચલો આપણે આ ટ્રાય કરીએ, તો સેકન્ડ મેથડને ડેફિનેટલી ટ્રાય કરજો. નોટ એવી બનાવજો કે જેમાં સવાલની નીચે જવાબ હોય, ઉપર એક ટાઇટલ હોય શોર્ટ નોટનું, આવી રીતે મોટા અક્ષરમાં ટાઇટલ માર્યું હોય, બચેન્દ્રી પાલ એન્ડ ઇન્સ્પાયરિંગ ગુરુ. નીચે એના આન્સર નહીં, પરંતુ પહેલા ક્વેશ્ચન, એ ક્વેશ્ચનનો આન્સર, બીજો ક્વેશ્ચન, બીજા ક્વેશ્ચન આન્સર, ત્રીજો ક્વેશ્ચન, ત્રીજા ક્વેશ્ચનનો આન્સર, આવી બુક બનાવો અને મને મોકલો. હું રાહ જોઈને બેઠી છું કે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જે 11, 12, 10, 9 આ બધા સ્ટાન્ડર્ડની આઈએમપી શોર્ટ નોટની મને આવી બુક બનાવીને આપે કે જેથી સ્ટુડન્ટને યાદ રાખવું સહેલું રહે. કોઈ નહીં બનાવીને આપે તો હું તો છું જ તેને બનાવવા માટે. એક દિવસ સમય કાઢીને બનાવી લેશું, એ પણ એક દિવસ તો બની તો ચોક્કસ જશે, ડેફિનેટલી બની જશે. ક્વેશ્ચન બીજા પૂછે તો કંઈ નહીં, તો એને ધ્યાનમાં નહીં લેવાના તમારે. એટલે તો હું કહું છું કે ક્વેશ્ચન પાકા કરો, એના જવાબ પાકા કરો. એટલે તો હું ક્વેશ્ચન પાકા કરવાના કહું છું કે ક્વેશ્ચન નહીં પાકા કરો અને એના જવાબ નહીં પાકા કરો. બંને વસ્તુને પાકી કરો કે એક્ઝામમાં મે બી તમને આ શોર્ટ નોટ પૂછાય, ક્વેશ્ચન બદલી જાય, પણ આન્સર તો સેમ જ આવવાનો ને. એમની પૂછવાની રીત બદલી જાય, એમના સવાલ પૂછવાની રીત બદલી જાય. મતલબ કે પહેલા સીધા કાને પૂછ્યું હોય, પછી તમારો હાથ આમ મવડીને, પછી મતલબ કે આ રીતે પહેલા સીધા કાને પૂછ્યું હોય, પછી મવડીને આ કાનથી આમ ફેરવીને પૂછ્યું હોય, બસ એના જેવું છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછી થર્ડ આપણે જોઈએ. થર્ડ જે છે એ જાતે બનાવીને લખો. ધીસ મેથડ ઇઝ ફોર ટોપર્સ, કે જે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ છે, જે ઇંગ્લિશમાં વેલ એન્ડ ગુડ છે, બેસ્ટ છે, એમના માટે કે શોર્ટ નોટ પાકી જ નહીં કરવાની, જસ્ટ જે આપી હોય જાતે બનાવીને લખી દેવાની. તો ધીસ ઇઝ નોટ કોઈ મેથડ નથી, પણ એક કહી દઉં કે વધારાની એક બાબત છે. ઓકે, ચાલો. તો આ થઈ ગઈ તમારી શોર્ટ નોટ, એમપી શોર્ટ નોટ. એમના આન્સર મેં અહીંયા ઓલરેડી લખીને આપેલા છે. જસ્ટ રીડ ઇટ, ટ્રાન્સલેટ ઇટ એન્ડ નોટ ઇટ. ઓકે, ચાલો. એના પછી નેક્સ્ટ આગળ જઈએ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ સોલ્વ કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ ખાલી જગ્યા લેવલ વોલીબોલ પ્લેયર. કયા લેવલના વોલીબોલ પ્લેયર હતા? નેશનલ લેવલના. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? નેશનલ. તો ફર્સ્ટ બ્લેન્કનો આન્સર આવશે નેશનલ લેવલ. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ ખાલી જગ્યા ટ્રાઇડ. તો સમ ખાલી જગ્યા ઠગ્સ. તો અહીંયા આન્સર આવશે ઠગ્સ. ટ્રાય ટુ. હવે એક શબ્દ વધ્યો છે તો એ ક્યાં આવી જશે? લાસ્ટમાં આવી જશે. ધીસ ટોપિક ઇઝ ડિપેન્ડ ઓન યોર ચેપ્ટર, ડિપેન્ડ ઓન યોર સ્ટોરી, ડિપેન્ડ ઓન યોર યુનિટ. બરાબર, આ તમારા યુનિટ ઉપર ડિપેન્ડેડ છે. તમારા યુનિટ બેઝ તમને પૂછાશે, 3 માર્ક્સમાં પૂછાશે. અત્યાર સુધી તમે 50-50 માર્ક્સની એક્ઝામ આપી, હવે તમારે 80 માર્ક્સની એક્ઝામ આપવાની રહેશે. ઓકે, અત્યાર સુધી 50-50ની આપી છે, હવે તમારે 80 માર્ક્સની એક્ઝામ આપવાની રહેશે. ચાલો, હવે અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછી લો, સવાલ હોય તો પૂછી લો, જવાબ દેવા માટે આઈ એમ રેડી.
નો, ઓલ ડન. તમારા હેર મસ્ત લાગે છે. બોલો, સવાલ પૂછવાના કીધા તો વખાણ કરે છે. આગળ કરાવો. શોર્ટ નોટ પોઈન્ટ્સમાં કે પેરેગ્રાફમાં? પેરેગ્રાફમાં. શોર્ટ નોટ તમારે પેરેગ્રાફમાં લખવાની રહેશે. ઠીક છે. ચલો મેમ, 100 માર્ક્સ માટે 3 hour મળે તો ટાઈમ ઘટે નહીં? ના. એનો જો 100 માર્ક્સનું તમે 12માના પેપરની જો વાત કરતા હોય તમે, તો પેલું જે છે તે 10માં કઈ રીતે લખી પૂછે? હે, આવડતું હોય તો ન ઘટે. અને ના ના, એવું ન હોય. હવે 12મા ધોરણના 100 માર્ક્સ પૂછે ને, એનો વિભાગ એ જે છે ને, તમારો વિભાગ એ તમે જુઓ કેટલી મિનિટમાં સોલ્વ થઈ જાય. 15 માર્ક્સમાં પૂછાતો હોય વિભાગ એ, અરાઉન્ડ 15 માર્ક્સનો, તો એ 15 માર્ક્સનો જે છે ને 10 મિનિટમાં સોલ્વ થઈ જાય. કારણ કે એમાં ટ્રુ ફોલ્સ હોય, આઈડેન્ટિફાઈ ફંક્શન હોય, રિસ્પોન્ડ ધ ફંક્શન હોય, ધેન WH ક્વેશ્ચન હોય, દેટ્સ ઇટ. આ બધું MCQ બેઝ હોય, એટલે એમાં કઈ જાજુ લખવાનું ન આવે. આવે લખવાનું ન આવે, એટલે એ આરામથી 10 મિનિટમાં 7 મિનિટમાં પૂરું થઈ જાય. બરાબર. પછી વિભાગ બી ની આપણે વાત કરીએ તો એમાં થોડો ઘણો ટાઈમ લઈ જાય, પરંતુ અમુક ક્વેશ્ચન હોય કે જે બહુ ઓછા સમયમાં પૂરા થઈ જતા હોય, એટલે એના ઉપર છે. 10 મિનિટ તો બહુ થઈ ગયા. હા, વોકેબ્યુલરી કેવી સુધરે ટીચર? કેવી રીતે સુધરે? ડેઈલી એક શબ્દ શીખવાથી, ડેઈલી એક શબ્દ ફીલ કરવાથી. ગામડે છે ને પાણીની બહુ તાણ પડે, ખ્યાલ હોય તો. ગામડે છે ને પાણી 2 દિવસે, અઠવાડિયે એવી રીતે પાણી આપતા હોય, ખ્યાલ છે? એ 12મામાં જે પૂછાય ને ત્યારે કહેશું આપણે અત્યારે. હા, તો પાણી જાણે ત્યાં પડે ત્યારે ગામના લોકો પાણી ક્યાં લેવા જાય? જ્યારે એને પાણીની કોઈ તંગી આવે છે અથવા તો પાણીની તાણ પડે છે, ત્યારે ગામના લોકો જે છે એ ગામના લોકો પાણી ક્યાં લેવા જાય? અવેડે. અવેડે લેવા જાય ને, કે ગામના ચોરાહે લેવા જાય, કે જ્યાં ડંકી હોય, અને ત્યાંથી ને એક ઘડો ભરી ભરીને પોતાના ઘરે લાવતા હોય છે, ત્યારે એનો ટાંકો ભરાય છે. તો બસ એવી જ વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુ ઘટતી હોય ને આપણી અંદર, ત્યારે એના માટે એક અવેડો હોય છે, ત્યારે એના માટે એક ડંકી હોય છે. એ ડંકીમાંથી આપણે ઘડો ભરી ભરીને, અથવા તો જેટલું પણ ભરાય, બાલટી ભરાય તો બાલટી ભરી ભરીને શબ્દો લાવવા પડે, મહા મહેનતે લાવવા પડે. જે રીતે પાણીને ભરવું સહેલું છે, પણ ભરાયેલી જે બાલટી છે એ બાલટીને ઘરે પહોંચાડવી અઘરી છે. સેમ એ રીતે વોકેબ્યુલરી સુધી પહોંચવું સહેલું છે, પણ એ વોકેબ્યુલરીને દિમાગમાં બેસાડવી થોડી અઘરી છે. થોડો પરિશ્રમ જોઈએ, થોડી મહેનત જોઈએ. ત્યારબાદ એ જે ભરાઈ જાય ને, અને ત્યારે એ ભરેલી ટાંકીને આપણે જોઈએ ને, ત્યારે આપણી આંખો જે છે એ આંખો કેવી થઈ જાય? ચમકીલી થઈ જાય, અથવા તો આપણી આંખો ચમકવા લાગે. ખાલી વસ્તુ આપણને આપણે જોવી ન ગમે. જ્યારે એ ભરાઈ જાય ત્યારે આપણને વધારે કોન્ફિડન્સ વાળી અથવા તો વધારે આકર્ષક લાગે છે. અને ખાલી ગ્લાસ હોય, ખાલી કૂવો હોય, ખાલી ટાંકો હોય, તો એ ટાંકો કોઈ દિવસ સારો લાગવાનો છે? ખાલી ટાંકો ક્યારેય સારો નહીં લાગે. એને સારો લગાડવો છે તો એને ભરવો પડશે. ભરાઈ જશે પછી એ કેટલો સારો દેખાશે? બસ એના જેવું છે. એક એક શબ્દ ડેઈલી યાદ રાખતા જાઓ, એક એક શબ્દ ડેઈલી દિમાગમાં બેસાડતા જાઓ. શબ્દો તમારી પાસે બહુ બધા પડ્યા છે, ક્યાંથી લેવા, કેમ લેવા. યુ હેવ લોટ્સ ઓફ વે ટુ લર્ન ઇંગ્લિશ વોકેબ્યુલરી, ટુ કલેક્ટ ઇંગ્લિશ વોકેબ્યુલરી, બટ you have to collect your strength, you have to stick your strength to your determination. તમારી determination સાથે તમારે ચોટેલું રહેવું પડશે. ઓકે તનિષા, તમે તો તારીફ કરવામાંથી ને ઊંચા નથી આવતા. તમારું મન પડે ને તો તમે અમને ચણાના ઝાડ ઉપર ચડાવી દો, બધી ટીમને ચણાના ઝાડ ઉપર ચડાવી દો. સારું, તમે નથી ચડાવી શકતા, નકર ડેફિનેટલી તમે ચડાવી દો એમ છો. દી, તમે કઈ રીતે સ્ટાર્ટ કર્યું હતું ઇંગ્લિશ શીખવાનું? મેં ઇંગ્લિશ શીખવાનું તમારી ચોપડીથી શરૂઆત કરી હતી. મેં શરૂઆત કરી હતી સ્ટાન્ડર્ડ 1 થી. સ્ટાન્ડર્ડ 1 નું ઇંગ્લિશ લીધું, દેન આફ્ટર 2, 3, 4, 5, 6, 7, 8 આટલા ધોરણ સુધી ઇંગ્લિશ લેવાની શરૂઆત કરી. દેન આફ્ટર 8 સુધી જે લેતી હતી એને મેં છોડી દીધું.
શરૂઆત કરી 9, 10, 11, 12 અને ધીરે ધીરે હજુ પણ ડેઈલી વર્ડ કલેક્ટ કરતી જાઉં છું. હજુ પણ મને બધા એટલે બધી વસ્તુના ગુજરાતી નામ નથી આવડતા, કે જે મારી આજુબાજુ છે કે જે મારાથી દૂર છે. જે શબ્દ મારી પાસે આવતા જાય એ શબ્દ હું શીખતી જાઉં, કારણ કે મારે નવી વસ્તુ શીખવા માટે નવો સમય કાઢવો પડે. તમારામાં તો એક જ સિલેબસ ફિક્સ આવે કે જેમાં એક જ સિલેબસ હોય, લિમિટેડ હોય. અનલિમિટેડ શીખવા માટે મારે અલગથી સમય કાઢવો પડે, કે જે મારે ક્યારેય કોઈ દિવસ કોઈને શીખવાડવાનું નથી. તો આવી રીતે શરૂઆત કરી હતી, પણ શરૂઆત કરી હતી ત્યારે એક સાથે કરી હતી, એક સ્ટેપે નહોતી કરી કે પહેલું ધોરણ ભણાવ્યું, પછી બીજું, ધેન આફ્ટર થર્ડ, ધેન આફ્ટર ફોર્થ, ધેન આફ્ટર ફિફ્થ. પહેલી વાર જ્યારે ભણાવવાની શરૂઆત કરી ત્યારે 1, 2 થી શરૂઆત કરી હતી, ધેન આફ્ટર 3, 4, 5, 6, 7 ઓર 8. ભણાવવા જાતી એ પહેલા ટેક્સ્ટબુક રીડ કરી લેતી, કેટલું ભણાવવાનું છે એ નક્કી કરી લેતી, કેટલા બોર્ડ ભણાવવાના છે એ નક્કી કરતી, કેટલો સમય લાગશે અને શું હોમવર્ક આપીશ એ પહેલા હું પોતે સ્ટડી કરતી. યુટ્યુબમાં વિડીયો જોઈને, નવનીત રીડ કરીને, ડિક્શનરીમાં સર્ચ કરીને, મોબાઈલમાં ગૂગલ સર્ચ એન્જિનનો યુઝ કરીને, આ રીતે 9, 10, 11, 12ની તૈયારી કરતી વખતે સૌથી વધારે તકલીફ મને 11માની તૈયારી કરતી વખતે થઈ હતી. કારણ કે 11માના ચેપ્ટર મને વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવાડ્યા એ મને ખુદ સમજમાં નહોતું આવતું, કારણ કે એમના ચેપ્ટર્સ જ એવા અફલાતુમ હતા, ધમાકેદાર હતા, ભાઈ સબ્જેક્ટ જ એવા હતા. આપણે સમજ્યા તો યાદ કરવાની જરૂર નથી, અને આપણે વર્ડ યાદ કરવા જઈશું તો ક્યારેય યાદ ના રહે. સાચી વાત છે. 12ના નહીં, ના 12th ઇઝી છે. આપણે એમ કહીએ ને કે 10મું અઘરું છે, ખરેખર 10 નહીં, આપણે એમ કહીએ ને 12મું અઘરું છે. 12મું અઘરું નથી, 12મું 10મા કરતા સહેલું છે. 9મું અઘરું નથી, એ તો 9મું સહેલું છે. 9માની સ્ટોરી બહુ મસ્ત છે. 11માની સ્ટોરીમાં મને અમુક સ્ટોરી કેવડાવે, ઇન્સ્પિરેશનલ, સાયન્સને લગતી વધારે આવે કે નહીં. એટલે કોઈ વસ્તુ સહેલી અને કોઈ વસ્તુ અઘરી નથી હોતી, જસ્ટ આપણા ઉપર ડિપેન્ડેડ હોય છે. આપણને કોઈ વસ્તુ આવડે નહીં ત્યારે એ વસ્તુ આપણા માટે અઘરી થઈ જાય છે, હે ને? જેમ કે મારી જ વાત કરો, મને ડેટા સાયન્સમાં કંઈ ખબર નથી પડતી એટલે મારા માટે અઘરું છે. મને કોડિંગમાં કંઈ ખબર નથી પડતી, મારા માટે એ કોડિંગ અઘરું છે. હવે જે કોડિંગ કરતું હશે એને ઇંગ્લિશમાં કંઈ ખબર નહીં પડતી હોય, હું જે ભણાવતી હશે એમાં નહીં ખબર પડતી હોય, કારણ કે એને આવડતું નથી, એટલે એ પણ એમ કહેશે કે અઘરું છે. તો જે વસ્તુ નથી આવડતી એ અઘરી છે, અને જે વસ્તુ આવડે છે સહેલી છે. દેટ્સ ઇટ. દાખવવું પડે, હા દાખવવું પડે. અમને હળવા કરી દો. થેન્ક્સ. તમે છો જ હળવા. હળવા હું કરી તો નથી દેતી, તમે છો જ એવા. ચાલો, તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ યુનિટની શરૂઆત કરવાના છીએ. તમારું જે બીજું રીડ છે એની પણ પીપીટી તૈયાર છે. જો કેટલી પીપીટી તૈયાર છે ખબર? તમને ભણાવવા માટેની બીજા યુનિટની, ત્રીજા યુનિટની, ડુ ઇઝ ડાયરેક્ટેડ, ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ કન્ઝક્શન. કારણ કે ફ્રેમ ધ ક્વેશ્ચનની સાથે સાથે હું તમને કન્ઝક્શન પણ શીખવાડવાની છું, એટલે એ પણ તૈયાર છે. બરાબર? ચલો, કન્સ્ટ્રક્શન આ બધી મેં આજે જ તૈયાર કરી છે. જો 19:2 આજે તૈયાર કરી છે, સવારમાં તૈયાર કરી છે. એટલે ઓલરેડી ઘણા બધા દિવસની તૈયાર છે. સેકન્ડ યુનિટની તૈયાર છે. સેકન્ડ યુનિટમાં તમારે 3 રીડ આવે છે. એ 3 રીડ સમજીશું, ત્યારબાદ એમની કેટલીક એક્સરસાઇઝ છે, 1 શોર્ટ નોટ છે, અને જે શોર્ટ નોટ છે એ ઓટોફેબ ટેકનોલોજી ઉપર છે. આમાં પાલનપુર ઉપર મેં નથી લીધી, આમાં મેં ઓટોફેબ ટેકનોલોજી ઉપર મેં શોર્ટ નોટ લીધેલી છે, કારણ કે એ ચેપ્ટરમાં ઓટોફેબ ટેકનોલોજી ઉપર પૂછાય, અને પેરેગ્રાફ જે છે એ પાલનપુરનું બી પૂછાઈ શકે. ઓકે, તો હવે આપણે અહીંયા સુધી આજના સેશનને રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ યુનિટની શરૂઆત કરીશું, એટલે કે કાલના લેક્ચરમાં નેક્સ્ટ યુનિટની શરૂઆત કરીશું. દેન આફ્ટર આપણે ડુ ઇઝ ડાયરેક્ટેડ સોલ્વ કરીશું, એમને રિવાઇઝ કરીશું. તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.